વાટકીની અંદર હજી હેઠે 3 વાટક્યા છે, 1, 2 ને 3. આટલી વિશાળ પ્રસાદી જોઈ જુઓ. કેમ લાગે છે? ઓરિજિનલ છે કે મામા? ઓરિજિનલ છે તો ઓરિજિનલ છે તો આપણે થોડીક શું છે, થોડીક ઓછી પીવી તો એના કર આપણે સડી જાય ને. 500 વર્ષ જૂનું મંદિર છે. તો જો અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ ભોળાનાથના, અને આ મંદિર ગારિયાધારમાં સૌથી જૂનું મંદિર છે. અને લગભગ મારા અંદાજ પ્રમાણે મેં પૂછ્યું હતું પૂંજારીજીને, એણે મને બાપુએ કીધું હતું કે 500 વર્ષ જૂનું મંદિર છે. અને ભાઈ અહીંયા 3 ટાઈમની આરતી અને રાતે બહુ મોટો પ્રસાદનું ભવ્ય આયોજન હોય. રાતે ખૂબ મોટી વિશાળ પબ્લિક ભેગું થાય છે અને બહુ દૂર દૂરથી આવે છે. અને અહીંયા ભાઈ માન્યતા એવી છે કે એકવાર મનોકામના માગે ને એટલે એની મનોકામના પૂરી થઈ જાય છે. અને અત્યારે તમે જુઓ પબ્લિક તો અત્યારે તમને ઓછું દેખાતું હોય છે, પણ રાતે તો તમને આમાં છે ને પગ મૂકવાની જગ્યા નહીં રહી. અને મારી યારે મારા મામા આવ્યા છે, અમે બે આવ્યા છે મામા ભાણિયા બે. હાલો અંદર. જય ભોળાનાથ. હાલો અંદર જઈને તમને બધું દેખાડો, અંદર કેવા દર્શન બધાય કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને જય ભોળાનાથ લખી નાખજો. તો ભાઈ અહીંયા બાપુ છે અત્યારે. અહીંયા મેન બાપુ છે. અહીંયા અત્યારે ભાંગની પ્રસાદી છે, તો આપણે પેલા ભાંગને એવું પી લેવી, ભોળાનાથનું નામ લઈને, અને ચડી ન રહે તો સારું. કેમ કે ભાઈ સાચી હોય કે આપણે કાંઈ ખબર નહીં, તો હાલો પેલા આપણે ભાંગને એવું પી લઈએ. તો ભાઈ અહીંયા ભાંગ ને એવું છે, ગ્લાસ ને એવું. હાલો આપણે એકાદો લઈ લેવી જરીક. જો આપણે તો અડધો ગ્લાસ જ લીધી છે, અને મામાએ તો આખો ગ્લાસ પી લીધો છે. કેમ લાગે છે? ઓરિજિનલ છે કે મામા? ઓરિજિનલ છે તો ઓરિજિનલ છે તો આપણે થોડીક શું છે, થોડીક ઓછી પીવી તો એના કર આપણે સડી જાય ને. હાલો તો જય ભોળાનાથ. પ્રસાદી ભાઈ ભોળાનાથની 1 નંબર છે, મજા આવી. હાલો હવે રાતનો સમય આવે ને એટલે રાતે આપણે ભેગા થઈ અને આરતીનો સમય આવે એટલે તમને આરતી દેખાડું. અને રાત્રે 12 વાગે મોટી આરતી થવાની છે, ત્યારે તમને દેખાડીશ, એના દર્શની કરાવી. હાલો ત્યારે ભેગા થઈ. ભાઈ ટ્રાફિક કેટલું ફૂલ થઈ ગયું છે. તો જો આપણે પ્રસાદી લઈ લીધી છે, ટ્રાફિક તમે જોયું. હાલો પ્રસાદી લઈને આપણે ઘરે જઈએ, ને જે રાતે મોટી પ્રસાદી આપવાની છે ત્યારે આપણે ભેગા થઈએ. તો હાલો. જો મિત્રો ટ્રાફિક તમે જોઈ શકો અત્યારે મંદિરનું ફૂલ ટ્રાફિક થઈ ગયો છે આરતીમાં. તો જો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને હવે ટૂંક સમયમાં આપણે આરતી થાય, આપણે આરતીનો લાવો લેવાનો છે. આરતી તમને બધાને હું દેખાડવાનો છું. આપણે આરતીના દર્શન કરી, દાદાના દર્શન કરીને પછી છેલ્લે પ્રસાદી લેવાની છે. હાલો તમને દેખાડો. વિતરણ કરવાનું છે. જો કેટલી પ્રસાદી છે તમે જોઈ શકો. અને જો આ બધું છે સેવડો પ્રસાદીનો. અને આ વાટકીની અંદર હજી હેઠે 3 વાટક્યા છે, 1, 2 ને 3. એટલે આટલી વિશાળ પ્રસાદી જોઈ જુઓ. તો જો પ્રસાદી લાઈનમાં અત્યારે આવી ગયા છે, અને પ્રસાદી લઈ લેવી.
જો મિત્રો પ્રસાદી લઈ લીધી છે, ચેવડો છે, લ્યો તો આને છે અધેર કરો તો જેઠે દેખાડી દઉં. જો આ એક આપણે શેરો છે શક્કરિયાનો. હાલો હવે બ્લોગને પૂરો કરી દેવી, અને હવે ચેનલમાં નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે હોય લાઈક કરી દેજો. કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો. હાલો બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.